હવે વાત તૂટેલા કોઝવે અને તેના સમારકામની રાહ જોતા સ્થાનિકોની। પંચમહાલના કાલોલ અને ગોધરા તાલુકાને જોડતો આ કોઝવે ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે। મેશ્રી નદી પર બાંધવામાં આવેલો આ કોઝવે કાલોલના નાની ભાદરોલીને ગોધરાના ભાટપુરા ગામ સાથે જોડે છે, પરંતુ ચોમાસા દરમિયાન નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આ કોઝવે ધોવાઈ ગયો, જેનું આજ દિવસ સુધી સમારકામ નથી થયું। તેના કારણે બંને ગામ સહિત બંને તાલુકાના લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજિંદા કામકાજની સાથે મેડિકલ ઇમરજન્સીના સમયે લોકોને હેરાન થવું પડે છે। કેટલા લોકો આવતા જતા પડ્યા છે અને કોઈ બી બીમાર થઈ ગયું હોય તો એને દવાખાને કેવી રીતે લઈ જવાનું? ઉનાળામાં જવાય અને શિયાળામાં જવાય, ચોમાસામાં દવાખાને કેવી રીતે લઈ જવાનો? એને શું કરવું પડે? એને ઉસકીને અને પેલી બાજુ લઈ જવું પડે, એ બાજુ રિક્ષા બોલાવવી પડે। રિક્ષા ગમે આવે ના, 108 આવે ના। તમે રસ્તો જોઈ લો કે રસ્તો કેવો છે એમ, કેવી રીતે સાધન પેલું 2 પૈડાવાર સાધન જવા તૈયાર નહીં તો 108 ચમ આવે? અવર જવર માટે કોઝવે બનેલો છે, પણ વધારે પાણીના આવવાના કારણે તૂટી ગયેલ છે। અત્યારે તો સમરકામની જરૂર છે। જઈ સમરકામમાં રજૂઆત કરવાની હતી, ત્યાં અમે સરપંચ તરીકે રજૂઆત કરી છે। જે પબ્લિકને અત્યારે તકલીફ પડે છે એ તકલીફ ના પડે તે સમયે સરકારશ્રીને રજૂઆત અમારી કરીએ છીએ કે સમરકામ વહેલી તકે થાય એવી રજૂઆત છે અમારા ગામજનો। સાહેબ, ભાટપુરામાં દૂધ ભરવા જવું પડે અને મિશ્રી નદીનો જે નદી છે એનું નાળું તૂટી ગયું, તો અમારા બધા દૂધવાળાને તકલીફ પડે અને સ્કૂલમાં છેક મેલું જાય તો આ નદીમાં જવાતું નહીં અને નાળું તૂટી ગયું છે અને કેટલા લોકો અહીં પડી જાય। મેશ્રી નદી પરનો આ કોઝવે ચોમાસા બાદ ધોવાઈ ગયો, તેની આ તસવીરો સામે આવી રહી છે। હવે આ જ તમામ બાબતોને લઈને ચોમાસામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બંધ થઈ જતો હોય છે તેવી પણ ફરિયાદો ઉઠી છે અને આ જ ફરિયાદોને ધ્યાનમાં રાખીને હવે આગામી દિવસોની અંદર શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। કોઝવેનું સમારકામ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે। સ્થાનિકોનો પણ આરોપ છે કે આ કોઝવે ધોવાઈ જવાને કારણે વારંવાર અહીં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ ચોમાસું આવે એ પહેલાં જ સમારકામ થઈ જાય તો ગામ લોકોની મુશ્કેલી આખરે દૂર થઈ શકે છે, કારણ કે 12 માસ આ કોઝવેને કારણે તેમને પરેશાની ભોગવવી પડે છે।